ઓડિશાની યોજનાનો લાભ લેવા સુરતમાં ચાલતું કૌભાંડ. કોર્પોરેટરના નકલી સિક્કા બનાવી આધાર કાર્ડ થતા હતા અપડેટ. સુરતમાં ડુપ્લિકેટ ચીજવસ્તુઓ સતત મળતી રહે છે, ત્યારે હવે કોર્પોરેટરના નકલી સહી સિક્કા બનાવીને આચરવામાં આવતા કૌભાંડનો પર્દાફાશ થયો છે. સિંગણપોર ડભોલી વિસ્તારમાં નકલી સ્ટેમ્પ બનાવીને આધાર કાર્ડ અપડેટ કરવાનું કૌભાંડ ઝડપાયું છે. આધાર કાર્ડમાં એડ્રેસ બદલવા અપડેટ કરવા માટે કોર્પોરેટરના નકલી સહી સિક્કા બનાવી કૌભાંડ આચરનારને ઝડપી લેવામાં આવ્યું છે. તપાસ દરમિયાન માત્ર સુરતમાં જ નહીં પરંતુ મધ્યપ્રદેશના સરનામાના પણ આધાર કાર્ડ માટે બોગસ સહી સિક્કા વાપરવામાં આવ્યા હોય તે જાણવા મળ્યું છે. બોગસ સ્ટેમ્પ બનાવાયા હતા. ડભોલી ખાતે રહેતા સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટર ચિમનભાઈ પટેલના નામના સહી સિક્કા અને નકલી સ્ટેમ્પ બનાવીને આધાર કાર્ડમાં સરનામું બદલવાનો ગોરખ ધંધો ધમધમી રહ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. અખંડાનંદ કોલેજ પાસે કોમન સર્વિસ સેન્ટરના સંચાલક હિમાંશુ કુશવાહા દ્વારા કોર્પોરેટર ચિમન પટેલની જાણ બહાર તેમના સહી સિક્કાનો નમૂનો મેળવીને બોગસ સ્ટેમ્પ બનાવવામાં આવ્યા હતા, જેનો ઉપયોગ આધાર કાર્ડમાં સરનામું બદલવા માટે કરવામાં આવતો હતો. હાલમાં જ મૂળ ઓરિસ્સામાં રહેતા અને છેલ્લા કેટલાક સમયથી સુરતમાં સ્થાયી થયેલા જયંત ગંતાયતની સાથે કાનો કાળો ચરણ પુલ્લાઈ ઓરિસ્સામાં ચાલતી સુભદ્રા યોજના માટે આધાર કાર્ડમાં સરનામું બદલવા માટે પહોંચ્યા હતા. હિમાંશુ કુશવાહાની ઓફિસે પહોંચ્યા હતા. કોર્પોરેટરના ધ્યાને આવતા પર્દાફાશ થયો છે. હિમાંશુ કુશવાહા દ્વારા સ્થાનિક કોર્પોરેટર ચિમન પટેલના બોગસ સ્ટેમ્પ બનાવીને આધાર કાર્ડ અપડેટ કરી આપતા સમગ્ર ઘટનાની જાણ ચિમન પટેલને થવા પામી હતી, જેને પગલે કોર્પોરેટર ચિમન પટેલ દ્વારા સિંગણપોર પોલીસ મથકમાં આરોપી હિમાંશુ કુશવાહા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આરોપી દ્વારા અન્ય કેટલાક નાગરિકોના આધાર કાર્ડ અપડેટ કરવામાં આવ્યા હતા. તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.